અર્થ સમજીને વાત કરો. લખેલું છે શરાબ પીવી દારૂ પીવું લખેલું છે, એમાં લખેલું છે તું એમ કે પીને પણ કેવો તું કેવો થા શક્તિમાન થા એમ કે છે. એની અંદર એવું બતાવ્યું કે એટલે આ તો જરાક વિષય થોડો હતો ને મેં દિલ જરાક આપી નાખ્યું એકદમ મારા મગજમાં આવી. તો દાદાને બરોબર જ કીધું છે. દાદાને નથી ખાવાનું ભલે લખ્યું છે, દાદાએ ખાવાનું દાદાએ જો બીજો અર્થ કરી આપે એટલે બહુ જુદો અર્થ કરે છે. અને અર્થ સાંભળો તો અહીંયા આવજો, મને યાદ આપી દીધું બરોબર. એને ગુમન બે રીતે સમજાવ્યું કે એક જ પાડે પણ એ તો બે હા પણ કે છે, ખાવું એવું પણ કે છે. એને પેલા હા કે છે અને પછી એને કે છે જે નિષિદ્ધ છે તે નિષિદ્ધ છે, જે શાસ્ત્રો વિરુદ્ધ છે તે શાસ્ત્રો વિરુદ્ધ. તો પછી શાસ્ત્ર શું કરાવે છે? શાસ્ત્ર રચવાની જરૂર છે. એની પાછળ આટલો બધો મહેનત ઋષિમુનિઓ શા માટે કરી? બધું વ્યવસ્થિત કર્યું છે, પણ આપણે લોકો અવ્યવસ્થિત કરી. આપણને ફાવે તેવું આપણે આપણને યોગ્ય લાગે તેવું આપણે આપણું લઈ લીધું. સાચો ગુરુ શું આપણને માર્ગદર્શન બતાવે છે? એમાં એક જ આવે છે કે તેનું પૂર્ણપણે સમજીને પાલન કરો. ગુરુ કે પૂરેપૂરું સમજો અને સમજીને એનું પાલન કરો તો વાંધો આવે. અટકતું ના સમજો છતાંય કોઈને કઈ જો મુસીબત પડી જાય તો મને આવીને મળજો. એ ગુરુ બીજા ગુરુ તો મળવાનો જ. એ ગુરુ છે એ ગુરુ તમને કઈ એમ થઈ ગયું બધા આ તો તારે એને કહેવાનું હું મારા ગુરુને પૂછીને તને જવાબ આપીશ. તો આપણે વાદવિવાદ નહીં કરવાનું, પણ કોઈ વાત કહું છું નહીં તો ગુરુને પૂછ્યું દર ગુરુને પૂછવા જ આવે કે બધા જ આગળ વાદવિવાદ કરવા બધા જઈ જાય પંડિતો પંડિત નથી થવું. પણ ખુલાસો કરજો. ખુલાસાને હું ખુલાસો કરવા બેઠો છું શાસ્ત્રનો અને માટે હું તૈયાર છું. હું જે કહું છું તે વિશે ખુલાસો કરવા તૈયાર છું. જે કીધું એમાં જો કોઈ કહેતો તો મને પૂછ્યું કે ગુરુદેવ શા માટે કીધું? હું એને પૂછું છું પ્રવચન સાંભળો છો એ સાંભળ્યા પછી તમારા હાવભાવને હું જોઉં છું તો ખરેખર તમને એમાં સમજાતું હોય એવું મને લાગે છે. હું બધાના હાવભાવ જોઉં છું કારણ કે આટલું બધું કથન છે અને છતાં એને બિલકુલ મેં સહેલું બનાવ્યું અને માઇલ્ડ કે અમારા બીજાને માઇલ્ડ કે એને એટલું ડાયલ્યુટ કે એનાથી બી શબ્દ નહીં છે એને એટલું ડાયલ્યુટ કર્યું છે. હું એટલું બધું જેમ આટલો દારૂનો શીશો હોય એમાં 3 શેર પાણી લઈ એટલે ડાયલ્યુટ થઈ જાય પછી એને અસર નહીં કરે. પણ આ તો મારું ડાયલ્યુટ તમને અસર કરે પેલા નથી અસર કરે નથી અસર કરે કારણ પાણી પાણી એટલા માટે કે તમને સમજાય કારણ કે આ વિષય બહુ અઘરો છે. સામાન્ય માણસને સમજાવવું મહા કઠિન છે અને એને સમજાવવાના દિવસો દિવસ નીકળી જાય કોને રાખવાનું નહીં કહી દેવાનું.
हम सबकी आस्था का धाम। ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।